હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ નંબર 7 ભાઈ માણસ છે જેનું સ્વાધ્યાય સોલ્યુશનની સરસ મજાની સમજૂતી જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન જોઈએ। પાઠ 7 ભાઈ માણસ છે જેમનું સ્વાધ્યાય સોલ્યુશન। તો પ્રશ્ન એક, વાતચીત। તમે ક્યારે ક્યારે રડી પડો છો? તો હું કરુણ કે ભાવુક પરિસ્થિતિઓમાં રડી પડું છું, જેમ કે કોઈની વેદના કે દુઃખ જોઈને, કે પછી કોઈ ખૂબ સુંદર કે ભાવુક ક્ષણમાં પણ હું રડી પડું છું। વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે સતત કે સર અમારે ધોરણ 7ના તમામ વિષયના વિડીયો લેક્ચર છે એ જોવા છે, હજી મને આ પાઠ સમજાતો નથી વગેરે। તેમજ બીજી કમેન્ટ એ આવે છે કે પરીક્ષા નજીક આવી રહી છે, તો સર પરીક્ષાના પેપર અમને આપો ને, અમારે તૈયારી કરવી છે એટલે આઈએમપી પેપર આપો। ઘણા મિત્રો એવું કહે છે કે સર અમને જવાબ નથી મળતા એટલે સોલ્યુશન પેપર આપો। તો મિત્રો, બંને પ્રકારના પેપર તમને મળી જવાના છે, જે તમને સારા એવા માર્ક્સ મેળવવામાં મદદરૂપ થશે, સારી એવી ટકાવારી પ્રાપ્ત કરાવશે। તો આ બધું ક્યાંથી મળશે? તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પીડીએફ મટીરિયલ, બરાબર, અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, સરસ મજાના સ્વાધ્યાયન પોથી, જુદા જુદા જિલ્લાના પેપરો, બધું જ। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો, તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, જેમાં ધોરણ પ્રમાણે પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરવાનું અને વિષય પ્રમાણે પાઠવાઇઝ સરસ મજાના વિડીયો નિહાળી શકશો। બીજું, તમે એકલા એકલા ક્યારે હસ્યા છો? તો વિદ્યાર્થી મિત્રો, એમનો જવાબ તમને સરસ રીતે આપવામાં આવેલો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખો જ છો, મને ખ્યાલ જ છે। તમે ક્યારે ઢીલા પડી ગયા છો? ક્યારે? જો તમારે કોઈ પણ તમારા ઘરની દુઃખદ ઘટના, આમાં છે ને તમારી રીતે મૌલિકતાથી જવાબ લખી શકો છો। તમે ચંદ્ર વિશે શું જાણો છો? બરાબર, તો આપણે ભણવામાં ચંદ્ર આવે છે તો ચંદ્ર વિશે લખી શકાશે। આ કવિતાની કઈ પંક્તિ તમને વધુ ગમી અને શા માટે? બરાબર, તો પાળિયા થઈને પૂજાય છે એ। ચલો, ઉદાહરણ મુજબ શબ્દ બનાવો, તેમાં વાક્ય પ્રયોગ કરો। ચપચપ, બિલાડી ઘી ચપચપ ચાટી જાય। લપ લપ, મુનો ક્યારનો લપ લપ કરે છે। લબલબ, ગુમડાની જગ્યાએ મને લબલબ થાય છે। બાણ, બણબણ, માખીઓ મીઠાઈ પર બણબણ કરે છે। અથવા તો જો ઓલી આપણે ખબર લબલબ, સિંહની જીભ લબલબ થતી હતી, રીંછ એકલું ફરવા ચાલ્યું। આ ટપ ટપ, કેરીઓ ટપ ટપ નીચે પડે છે। ગદગદ, નટુ કનુની વાત સાંભળીને ગદગદ થઈ ગયો। ડબડબ, નીરુની આંખેથી ડબડબ આંસુ સરી પડ્યા। ધબધબ, ધરતી ગાજે ધબધબ। ભડભડ, ચિતા સળગી ભડભડ। બચબચ, બચ્ચું ધાવે બચબચ। હૂફ હૂફ, વાંદરો કરે હૂફ હૂફ। આપેલા શબ્દનો સાચો અર્થ કૌંસમાંથી ધારો અને ઉપયોગ કરીને વાક્ય લખો। મક્કમ એટલે દ્રઢ, જીવનમાં કઠિન પડકારોમાં પણ દ્રઢ મનોબળ વ્યક્તિને સફળતા તરફ દોરી જાય છે। દ્રઢ મનો। પ્રતાપ એટલે પ્રભાવ, થોડી તેજ, વ્યક્તિનું તેજ તેની બૌદ્ધિક ક્ષમતાઓમાં છુપાયેલું હોય છે। ચંદ્ર એટલે ચંદ્ર, હા ચંદ્ર। શરદ પૂનમની રાત્રે ચંદ્રના પ્રકાશમાં ખેલૈયાઓ રાસ રમતા હતા। આપેલી કાવ્ય પંક્તિનો નજીકનો અર્થ ધરાવતું વાક્ય આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો। ટાણે ખોટિયું પડી પડી, જ્યારે જરૂર હતી ત્યારે તમે નહોતા। ચંદ્ર પર ચાલે ચપચપ, ચંદ્ર પર ઝટપટ ચાલે। સૂર્યવંશીનો પ્રતાપ, સૂર્યના વંશમાં ઉછરેલો। ચલો, કાવ્યના આધારે નીચેના વાક્યો સાચા હોય તો ભાઈ માણસ અને ખોટા હોય તો નહીં માણસ। વારંવાર કરે ગુસ્સો, ભાઈ માણસ છે। કામમાં રાખે જુસ્સો, ભાઈ માણસ છે। સૌનો પ્રેમ ઝૂંટે, નહીં માણસ છે। જેને તેને લૂંટે, નહીં માણસ છે। નાનાને ભાવે રમાડે, ભાઈ માણસ છે। સીધા જનોને રંજાડે, નહીં માણસ છે। પ્રશ્ન છે, આપેલા પ્રશ્નોના ઉત્તર લખો। પહેલું, કાવ્યના આધારે માણસ કેવો કેવો છે? બરાબર, તો માણસની બંને પ્રકારના સારા પાસા અને નબળા પાસા, બંને પાસાનો અહીંયા ઉલ્લેખ કરેલો છે, લખવાના। આ કાવ્યમાં કવિએ માણસની સીસી વિશેષતાઓનો ઉલ્લેખ કર્યો છે। બરાબર, તો જે પોતાનો દ્રઢ મનોબળથી જે આગળ વધે છે એમની આ વાત અહીંયા કરવામાં આવેલી છે। માણસને પહાડથી પણ કઠણ શા માટે કહ્યો છે? ઉજાવા જટ થયા પાળિયા માણસ છે। કાવ્ય પંક્તિનો અર્થ તમારે અહીંયા સમજાવવાનો છે, તો આપણે સમજાવેલો છે। આપેલી કાવ્ય પંક્તિનો ભાવ લખો, તો એ ભાવાર્થ છે, સૂર્યના વંશમાં જન્મેલો હોવાથી તે પ્રભાવશાળી છે, તે સામર્થ્યવાન છે, છતાં
ખરા બપોરે ઢળી પણ પડે તેવો માણસ છે. ચલો ઉદાહરણ મુજબ કાવ્ય પંક્તિને બનાવો. રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે, હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે, દોડતા દોડતા પડે ભાઈ માણસ છે, પડતા પડતા ખડી પડે ભાઈ માણસ છે, હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે, ખરે ટાણે ખોટ પડે ભાઈ માણસ છે. પ્રશ્નના ઉદાહરણ મુજબ વાક્યને સજાવો. વરસાદ પછી ધરતી પર લીલું ઘાસ ઉગ્યું હતું. તો વરસા પછી તો ધરતીએ જાણે લીલી ઓઢણી ઓઢી. પહેલામાં દિયાના વક્તવ્યમાં શબ્દો ધાણીની જેમ ફૂટતા હતા. બીજું, દાનવીર ભામાશાહ આગળ કર્ણ પણ પાણી ભરે. લતા મંગેશકર કોકિલ કંઠી હતા. ચોથું, સૂર્ય ઉગતાની સાથે સૃષ્ટિ આળસ મળી જાગી ઉઠી. નદીમાં થનગનતી કન્યાની જેમ પાણી વહેતું હતું. પ્રશ્ન 10, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ગીત કે કાવ્યની રચના કરો. હસતા હસતા જીવનનો આનંદ લઈએ, લડતા લડતા મુશ્કેલીઓને પાર કરીએ, કૂદતા કૂદતા આકાશને આંબા મથીએ, નાચતા નાચતા ઋતુઓના તાલે થનગનીએ, ખાતા ખાતા જીવનની મીઠાશ માણીએ, ભાગતા ભાગતા નવા સપનાને શોધીએ, જીવનની ધારા વહેતી રાખીએ, હસતા લડતા કૂદતા નાચતા ખાતા ભાગતા એક પછી એક ક્ષણોને સજાઈએ. આ જીવન છે એક મહોત્સવ, એને ઉજવીએ, હસતા હસતા લડતા લડતા જીતીએ. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક કરજો અને ચોક્કસથી કમેન્ટ કરજો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.